नमस्कार। धोरण 9 विषय सामाजिक विज्ञान पाठ नंबर 14 भूपृष्ठ स्थान भूपृष्ठ भूस्तरीय रचना અને ભૂપૃષ્ઠ 2 ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને પ્રાકૃતિક વિભાગો છે એમાં નીચે મુજબના વહેંચી શકાય। પહેલો વિભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજો છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજો છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, ચોથો છે તટીય મેદાન અને નંબર 5 દ્વીપ સમૂહ। કરીએ પહેલી વાત આપણે ઉત્તરનો પર્વતીય વિસ્તાર, ઉત્તરનો પર્વતીય પ્રદેશ। ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે। તેના ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે। તે ચાપ આકાર ધરાવે છે। તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે। લંબાઈ છે 2400 કિલોમીટર, પહોળાઈ છે 250થી 320, એટલે ક્યાંક વધે છે ક્યાંક ઘટે છે। હિમાલય કોઈ એક એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે। પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા ભારત, નેપાળ, ભૂટાન થઈ મ્યાનમાર સુધી પહોંચે છે। ઉત્તરમાં તેનો વ્યાપ તિબેટમાં ફેલાયેલો છે। તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિના નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે। સમગ્ર હિમાલય શ્રેણીના બે ભાગ પડે છે, એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય। પહેલો છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ। આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે। તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે, જે સમગ્ર હિમાલયની આ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો આવ્યા છે, જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધુ છે। એમાંનું સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ, જે 8839 મીટર ઊંચું છે, જે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે। તેને તિબેટમાં સાગર મથા પણ કહેવાય છે। અન્ય પ્રખ્યાત શિખરોની વાત કરીએ તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા K2, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે। હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, જે એકબીજાની લગભગ સમાંતર ફેલાયેલી છે। એ પૈકી બૃહદ હિમાલયમાં ઝેલાપલા, નાથુલા, સિદકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે। પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર પણ હારમાળામાં આવેલું છે। બૃહદ હારમાળાની દક્ષિણે આવેલ બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે। તેને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયની હારમાળા પણ કહેવાય છે। આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળા પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે। મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે। ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ મુખ્ય છે। ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આ પર્વતમાળામાં આવેલા છે। કુલુ, કાંગડા અને કાશ્મીર આ વિભાગમાં અત્યંત મહત્ત્વના રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે। ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે, તેથી તેને શિવાલિક નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો ભાગ ભારતમાં છે, જે 10થી 15 કિમી પહોળાઈ ધરાવે છે। સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણની રચનાઓ થઈ છે, જે કંકર, પથ્થર અને જાડા કાંપથી ઢંકાયેલી રહી છે। આ સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, જે કે દહેરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન વગેરે। નંબર 2 છે પૂર્વ હિમાલય। હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે, તેથી તેમાંની ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત છે। પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જો ફેલાયેલી છે। તેમાં પતકાઈ અરુણાચલમાં, નાંગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે। આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેનું અનુસંધાન
મ્યાનમારમાં આવેલી આરાકાયાનમાં હારમાળા સાથે છે. ગારો ખાસી અને જૈનતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું વધુ પ્રમાણ છે, તેથી અહીં અત્યંત ગીચ અને ઘટ જંગલો બને છે. જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગ અને રેલ માર્ગનો વિકાસ ઘણો ઓછો જોવા મળે છે. નંબર 2, ઉત્તર ભારતનો વિશાળ મેદાનીય પ્રદેશ. ઉત્તરના વિશાળ મેદાનીય પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદી તથા તેની શાખા નદીઓને કાંપ પાથરીને કરી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવાય છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે એની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનો અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા મહત્ત્વના શહેર પ્રદેશો આવેલા છે. સિંધુ અને શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ હિમાલયમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપથી વળાંક લઈ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહેવાય છે. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા મેદાનને પંજાબ કહેવાય છે. આ મેદાનો મોટા ભાગે પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનોની પ્રદેશને 4 વિભાગમાં વિભાજિત કરેલા છે: બાબર, તરાઈ, બાંગર અને ખદર. સિંધુ નદીથી તિસ્તાન નદી સુધી શિવાલેખની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. પટ્ટી લગભગ 8 થી 16 કિમી પહોળી છે અને તેને ભાબર કહેવાય છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે, જે વધારે ભીનાશવાળું અને દલદલી છે. અહીં ગીચ જંગલ તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. મેદાનોના જૂના કાંપને બાંગર કહે છે. નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે સોપાનાકાર જેવા બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનોનો નવો કાંપ ખદર કહેવાય છે. જૂના કાંપથી બનેલ જમીન જે છે એને બાંગર કહેવાય છે અને નવા કાંપથી બનેલ જમીન છે મેદાન છે એને ખદર કહેવાય. નંબર 3, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વે ઢોળાવો ધરાવે છે, જે ચંબળ, સોન અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટા ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ દરિયો આવેલો છે, તેથી તેને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના 2 ભાગ છે: માળવાનો અને બીજો છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. પહેલાં જોઈએ માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળામાંની એક છે, જે ગેડ પર્વતની સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. સુંદર અને રમણીય છે. ગુરુ શિખર તેનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર જેટલી છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે, તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય કે ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને બુલેન્દ ખંડ કહેવાય છે.
બુંદેલખંડ. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમણામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાત નાખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહલની ટેકરી તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલા સાતપુડા, મહાદેવ અને મેકલ ટેકરીઓની દક્ષિણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેમાં અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહેવાય છે. તમિલનાડુમાં નીલગિરીના નામથી ઓળખાય છે. કેરળ તમિલનાડુની સીમા પર તેને અનાઈમલાઈ કહેવાય છે અને કાર્ડેમમ ટેકરીઓના નામથી પણ ઓળખાય છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય રીતે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900થી 1100 મીટરની છે, જોકે કેટલી જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે, તે તૂટક શૃંખલાના સ્વરૂપો આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વ ઘાટ કહેવાય છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે. નંબર 4, તટીય મેદાનો, દરિયા કિનારાના મેદાનો. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશથી કચ્છથી ઓડિશા સુધી મેદાની સાંકડી પટ્ટીથી ઘેરાયેલા છે. તેને પશ્ચિમી અને પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવેલું છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં તે મોટાભાગે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહેવાય છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટાભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્રના ઊંચકાવથી બનેલી છે. મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક કુદરતી બંદરો આવેલા છે, જેમાં મુંબઈ અને માર્ગ ગોવાનો સમાવેશ થાય છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજા બ્લેક વોટર જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં કાયલ કહેવાય છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી જેવી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં કાપ નિક્ષેપ પણ વધારે થયું છે. ઉત્તરે ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ, જેને કોરોમંડલ તટના નામથી ઓળખાય છે. નંબર 5, દ્વીપ સમૂહ. ભારતના કેટલાક દ્વીપ સમૂહો છે, જેમાં અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડેક દૂર આ ટાપુ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહેવાય છે. અને દ્વીપ સમૂહમાં બંગાળની ખાડીમાં આવેલ અંડમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી વધારે છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. તે ત્યાં પર્વતની હારમાળા છે. એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિમીના વિસ્તારમાં પથરાયેલા છે, જેનું વ્યૂહાત્મક મહત્ત્વ ખૂબ વધારે છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. દરેક ભાગમાં તે પોતાની આગવી લાક્ષણિકતા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે.
વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. ઉત્તર ભારતના ફળદ્રુપ કાંપના મેદાનોને અનાજનો ભંડાર કહેવાય છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે, જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. ઉત્તર પર્વતીય પ્રદેશ વિપુલ જળાશય ધરાવતી નદીઓના ઉદ્ભવ સ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે. ખડક એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણની પ્રક્રિયાને આધારે ખડકોના 3 ભાગ પડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને નંબર 3 છે રૂપાંતરિત ખડક. પહેલો જોઈએ આગ્નેય ખડક. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. કારણ નામ જ છે આગ્નેય, એટલે કે અગ્નિકૃત ખડક. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીધકતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોને મેગ્મા કહેવાય છે. જે સમાંતરે મેઘમાં ઠંડો પડે છે તેના ખડકો રચાય છે, અને આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી તેને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહેવાય છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો પણ કહેવાય છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો આવેલા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કરો છે, તેથી ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. નંબર 2, પ્રસ્તર ખડકો. પાણી અને અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. તેથી તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપિત થતું રહે છે અને તેના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા તો ખડક બોજનો વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની અસર સ્તરોના વજનને કારણે સ્તર દેખાય છે. આ કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો કહેવાય છે, જેના ઉદાહરણોમાં ચિરોડી, ચૂનાનો ખડક, કોલસો, પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે. નંબર 3 છે રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ 2 મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકોનું તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે, અને આ રીતે રચાતા નવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય છે. રાજસ્થાનમાંથી મળતા આરસ પહાણ, માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. પછી છે ખનિજો. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવાય છે. ખનિજો પૃથ્વીના સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી જેવા ખનિજો આગ્નેય ખડકમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકમાંથી મળે છે, અને સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકમાંથી મળે છે. ખનિજોનું વર્ગીકરણ. રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે કરીએ છીએ. ખનિજોનું સરળ સામાન્ય વર્ગીકરણ શક્ય નથી, તેથી તેનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે કહી શકાય. પહેલું છે ધાતુમય ખનિજો. ધાત્વિક ખનિજ. કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, શીશુ, જતત, ક્લાઇટ, નિકલ. મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. નંબર 2, અધાતુમય ખનિજો. ચૂનાનો ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા. અને નંબર 3, સંચાલન શક્તિના આધારે ઉપયોગ લેવાતા ખનિજો. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ વગેરે, જે કોઈપણ પ્રકારના સંચાલન માટે, કોઈપણ પ્રકારના યુનિટ ચલાવવા માટે
જે ખનિજો વપરાય છે તેવા ખનિજોને સંચાલન શક્તિના ખનિજ તરીકે ઓળખાય છે. નીચે એક ડાયાગ્રામ આપેલો છે કે કયો ખનિજ કયા રાજ્યમાંથી મળે છે. ધ્યાનથી જોઈ લેજો. કદાચ એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે અથવા તો નકશાપોથીમાં પણ પૂછી શકે તો એ તમને સમય કામ આવશે. આગળ છે જમીન અને તેનું વિતરણ. મિત્રો, આ જ ટોપિક ધોરણ 10માં પાછું આવશે. જમીન, કુદરતી સંસાધન, જમીનના પ્રકારો. તમે જાણો છો કે જમીન ખેતી માટે એક મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ ઉપયોગી છે, મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે, જેમાં કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો જ આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. જમીન નિર્માણ પ્રક્રિયા. જમીન એ ખડકોના ખવાણથી ફલિત તૈયાર થાય છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. હવે ભારતમાં જમીનના પ્રકારો આપો તો ભારતમાં કુલ 6 પ્રકાર છે. પહેલું છે કાંપની જમીન, બીજી કાળી જમીન અથવા રેગુર જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન અને 5 પરતી જમીન અને નંબર 6 રણ પ્રકારની જમીન. કાંપની જમીન. કાંપની જમીન 2 પેટા પ્રકાર છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતા નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખાય છે અને જે જૂના કાંપથી બનેલી જમીન છે એને બાંગર કહેવાય છે. પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાંપ ધરાવતી જમીનને બાંગર કહેવાય છે. ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન એ દ્વીપકલ્પની ભેટ છે. આ જમીન ચીકણી કસવાળી છે, લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરી શકે છે. જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. કપાસના પાક માટે અનુકૂળ છે, તેથી તેને કપાસની કાળી જમીન પણ કહેવાય છે, જે જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. 3 રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતી ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. નંબર 4 પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના વિસ્તારમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી જમીન રાતા કલર ધરાવે છે. આવી જમીન દક્ષિણ ઉચ્ચ પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં જોવા મળે છે. નંબર 5 પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે છે, જોકે અલગ અલગ સ્થળો પર તેનું ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણી આ જમીનને ઓછી કસવાળી અને પરિપક્વ જાણે છે. જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતશ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. છેલ્લે 6 રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે જમીન છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે.